મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેના પર નજર કરીએ તો કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડના મામલે અપડેટ સામે આવી રહી છે તેના પર નજર કરીશું। હીરા જોટવાની ધરપકડ મામલે અપડેટ સામે આવી રહી છે। ગીર સોમનાથના તલાલામાં આહિર સમાજે આ અંગે આવેદનપત્ર આપ્યું છે। આહિર સમાજના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। હીરા જોટવાની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને રજૂઆત કરવામાં આવી છે। આહિર સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને આવેદન સુપરત કર્યું હતું। ભાજપ સરકાર હીરા જોટવાને ખોટી રીતે હેરાન કરી રહી છે તેવું આહિર સમાજ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ આવેદનપત્રમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। તપાસ કર્યા વગર હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી હોવાની વાત આહિર સમાજ દ્વારા કરવામાં આવી છે। વિવિધ પ્રકારના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા। ભાજપના નેતાઓને બચાવવા કોંગ્રેસના નેતાને ટાર્ગેટ કર્યા હોવાનું આહિર સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। સરકાર ટાર્ગેટ કરવાનું બંધ નહીં કરે તો મોટું આંદોલન કરીશું તેવું આહિર સમાજ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હીરા જોટવાની તરફેણમાં દરેક તાલુકે આવેદનપત્ર આપવા માટે નિર્ધાર કરવામાં આવ્યો છે અને આંદોલન કરવાનું પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મામલે આહિર સમાજ એક સાથે જોવા મળી રહ્યું છે અને હીરા જોટવાની ધરપકડનો વિરોધ કરતા આહિર સમાજના આગેવાનો જોવા મળી રહ્યા છે। ગીર સોમનાથના તલાલામાં આહિર સમાજે આવેદનપત્ર આપ્યું હતું અને આ અંગે રજૂઆત પણ કરી હતી। હીરા જોટવાની ધરપકડના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આહિર સમાજના લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા।